તો ગાઈ જો ઘરને સાફ સફાઈ બધું ચાલુ છે અત્યારે. ગુડ મોર્નિંગ વિરામ. ગુડ મોર્નિંગ રશ્મિકા. આ તો વહેલા તૈયાર થઈ ગયા. ચમચો જવાનું હતો આ તો કૃષ્ણ ભગવાનનો જન્મ છે આજે. કોણુડો. હા. ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ મોર્નિંગ મમ્મી. હું થયું મમ્મી વહેલા એવું તો ગાઈસ પપ્પાને ફી છાપ કરી પાણી કાઢી અત્યારે વહેલા સાચો કોણ મેળો રશ્મિકા માતરવાડી તો કઈ કોનો મેળો કહેવાય કૃષ્ણ ભગવાનનો મેળો એમ ને આઠમનો મેળો કહેવાય તો મેડમ જવાનું હા કોણ એવું શું બોલીએ તો ગાઈ જો વીરમ રશ્મિકા બીજાના લડાઈ આ બસ જો માર એ રશ્મિકા હું કહું ભરકા એ ભરી મીરમ ભરે એ રશ્મિકા દાળ બાટીનો પ્રોગ્રામ હતો કે દાળ બાટી બનાવવાની ચમ રાજ વીરમ મસ્તી ના કર હવે કરીશ કા હુઆ તે આઠમ તો થઈ ગયું તે તમારે ના ખાવા અમારે તો ખાવાય ને ચમ ત્યાં ખાવાની દાળ બાટી ઘેર ખાવાની પેલા ભજીયા ખાયો લાતો પચાસ સાબુદાણા વાળા ભજીયા હોય તો ગાય જો અત્યારે પપ્પાને મંદિર સાફ કરી છે માતાજીવાનું આપણે અહીંયા જઈએ છીએ અમે જાતો તો ઉપવાસ નહીં તો તમે ખાવાનું બનાવતા અરે લાવ હવે દાળ બાટી બનાવી ચાલે કેવું થઈ ગયું તે નાખશું જે પેલી થાળે નાખી દેવાની જી લીલી ના હોય જોઈ કોને કીધું તો જોઈ તમે લાલ લીલી હોય પણ તમે દાળ ગાજી લીધી દાળ બાટીની એ નહીં બજારમાં જોઈ ગમે તે ચોકન લીલી દાળ હોય ચોકન લીલી ના હોય જોઈ એ આપણે દાળ લીલી હોય દાળ બાટીની તો મમ્મી કે લીલી દાળ બાટી હોય ચોકન હા બનાવી છે બનાવી છે એ તો રાજસ્થાન દાળ બાટી બનાવી એટલે રાજસ્થાન દાળ બાટી એટલે શું ગણેશ કા આપણે બનાવો રશ્મિકા બેન એવું આજે બાટા આવ્યો બાટા તો ગાઈસ ફાઇનલી આપણે દાળ બાટીની દાળ મૂકી દીધી છે ચડવા માટે બફાઈ જાય એટલે આપણે પછી બધું કામકાજ ચાલુ કરી દઈએ એટલી ઘણા તો ગાઈસ ડુંગળી પણ છે એટલે વાંધો નહીં મજા આવશે ખાવાની અને ગાઈસ ટોમેટો જોવો પડશે ટોમેટો અને બીજું શું કહેવાય કોથમીર એવો સાસ તો ગાઈસ પડી જ છે એટલે વાંધો નહીં મરચાં પડે ગાઈસ તો ટોમેટો ગાઈસ પડે જ છે વાંધો નહીં ચલો તો ગાઈસ આપણે કોથમીર લાવવાની રહીએ હવે આપણે કોથમીર લઈ દઈએ પેલો ભાવી એટલે ગાઈસ અહીંયા તો કોમકાજ થાય છે અત્યારે વહેલા શું બધા ડ્રેસ પહેરો ત્યાં મેળામાં જવાનું એટલે તો એવું તો ગાઈસ જો પૂજા તો ડ્રેસ એવું મેળામાં આવવાનું તાર છે મેળા કઈ મેળા ખબર તો પછી થાય એમને તો શું થાય મેળા મેળો તું ક્યાં લઈ જાઉં ના લઈ જાઉં આમ કઈ બાજુ હારે મેળો હારે ખબર કોણ જાવ છે એવું દાળ બાટી બનાવવાની પહેલાં તો પેલું મરચાંની ચટણી આવે ને એ તો બનાવજો તું મરચાંની ચટણી આવે તીખી મરચાં પડે હા એ
બનાવજો દાળ મૂકી દીધી બાપા તારા આપવાનું છે ને મેળામ ચો એવું તો ગાઈસ દાળ એકદમ બફી જશે ને આપણે વંકાર કરી દીધો છે થઈ જાય એટલે આપણે લઈ લઈએ તો ગાય જો જમના જીતી પડેકા લેવા માટે તો ખાસા બધા પડેકા લાવ્યા છે હજુ તો બધું બને છે પડેકા લાવીએ ચલો પડેકા લાવી તું ઓય ચલો પડેકા લાવો એવું તો ગાય જો અત્યારે પૂજા બનાવે છે બાટી અને જો ગાઈસ દાળ તો એકદમ રેડી થઈ ગઈ છે અને આપણે હવે બફા મૂકશું બાટીના તો ગાય જો બાટી બફા મૂકી દીધી છે અને ગાઈસ તમને દાળ એકદમ રેડી થઈ ગઈ છે ગાઈસ જો ગાઈસ એકદમ રેડી થઈ ગઈ અને આજે અમારે રશ્મિકાના મમ્મીને ઉપવાસ છે તો એમના માટે મોરીઓ બનાવ્યો છે બટાકાવાળો એકદમ મોડો ફરારી તો ગાઈસ જો ફાઇનલી પૂજા અત્યારે બાટી ચાલે તો ગાઈસ જો ફાઇનલી એકદમ થઈ ગઈ છે દાળ બાટીને હવે અમે ખાઈ લઈએ પૂજા અને વિરામ જો સાસ બાસ કાઢી દઈએ સાસ કાઢી દઈએ તો ગાઈસ જો જમના પણ આવી જાય હવે બધા ખાઈ લઈએ રશ્મિકા ખાવા નહીં ચાલ સાસ આલુ તો ગાઈસ ફાઇનલી બધા તૈયાર થઈ જશે અને અમે આવા જઈએ છીએ મેળામાં આબાને જાય મેળામાં રેવાડો બધા ચાલે તો હું ગયો કાળું પેન્ટ ને ગાઈસ જો ફાઇનલી મુહૂર્ત તૈયાર થઈ જશું બ્લેક શર્ટ અને જીન્સની પેન્ટ એકદમ રેડી થઈ જાય પૂજારી પણ તૈયાર થઈ જાય લેવડો ફટાફટ એવું ચલો ગાઈસ હવે આપણે રિક્ષા આવે એટલે પછી જતા રહીએ હવે ગાઈસ બાઇક લઈને જવાનું હતું પછી ત્યાં સવારી છે એ કારણથી પછી રિક્ષા બોલાવી અમે તો રિક્ષા આવે એટલે આપણે જઈએ ફટાફટ ખોદી ચલો ગાઈસ પછી નીકળીએ આપણે હવે તો ગાઈસ ફાઇનલી અમે હવે હેડ્યા છીએ મેરામ જવા માટે તો રિક્ષા રિક્ષા આવી છે ચલો ગાઈસ હવે આપણે જઈએ તો ગાઈસ અમે ઘરની પાછળ જઈએ છીએ અહીંયા રિક્ષા આવી જઈ છે બાજુમાં એસટીડી છે ને રિક્ષા આવી છે ને મેરામ તક તો કોઈ ખરીદવા નહીં છે હું ખરીદવા હા ગમે લઈ લે વસ્તુ કોઈ નહીં ગયા તો ગાઈસ ફાઇનલી અમે મેળામાં આવી જાય છીએ અને ગરદી જેટલી બધી નહીં ગઈ ગરદી જેટલી બધી છે તારા તો ગાઈસ ફાઇનલી આપણે મંદિર એકણ આવી જાય છીએ હવે જઈએ અંદર આપણે તો ગાઈસ પોઈન્ટ જોવા જઈશું આપણે નદીમાં તો ગાઈસ હું અને વિરમભાઈ આવી ગયા છીએ નદી જોવા માટે તમે પાણી આવી છે બધા વાતો કરી છે પાણી આવી છે અમે કાલે જે રવિવારે દર્શન કર્યા હતા મેલમાં વિરમ અમે એ પાણી જોયું હતું પછી તો ગાઈસ બાવળિયા ઉગ્યા છીએ અને અત્યારે હું અને વિરમભાઈ જઈએ છીએ હા તો ગાઈસ જો પબ્લિક છે બધી ઘણી બધી આગળ અને હું વિરમભાઈ જઈએ છીએ નદી જોવા માટે પાણી આવી છે ઓકે આ પાણી છે કમલીવાળાથી આવે કમલીવાળાથી આજુબાજુ જે નદી હોય ને એથી હા અરે જેટલું પાણી આપણે ખબર પેલી જે મેલિયા માતા મંદિર છે ડેમ વાળું એ અહીંથી રસ્તો જાય ગાઈસ હાલ તો પાણી ભરાઈ ગયું અને અહીંથી રસ્તો જાય રહ્યો ક્લિયર તો ગાઈસ જો બાવળિયા બધા
વરસાદનું આવે ને ધોરાઈ જાય એટલે તો ગાઈ ચાલો અમે હવે જઈએ છીએ મેળાની માહોલમાં. શું કેવું મેળામાં થોડી મજબૂત કરીએ. તો ગાઈસ હું અને પૂજા રશ્મિકા 4 જણા આવ્યા છીએ. તો ચાલો ગાઈસ હવે આપણે જઈએ બહાર. દર્શન કરી દીધા નહીં વિરમ? તો ફાઇનલી જો અત્યારે જે તમે બતાવો નજારો એ આ છે નદીના ઉપર જે ટેકરો કહેવાય છે એ હરિહર મહાદેવનો મેળો કહેવાય ગાઈસ. આ તા હરિહર કહેવાય તો શું કહેવાય? હા તો ગાઈસ વિરમ થી ફાયરવાળું પોન ખાઈ છે કોઈ ઉપર એટલે વિડીયો ઉતારો તારો. આપા જોજો ભાઈ. તો ગાય જો વિરમ સ્મુક વાળું પોન ખાઈ છે. સ્મુક વાળું એકદમ. તો ગાય જો ઓય ભરે તો ગાઈસ ફિનાલી આ વિરામ લીધા રે ક્યુબ તો ગાઈસ વિરામમાંથી ક્યુબ લીધું છે. સોલ્વ રીતે કરવાનું કરજે. હવે પેલા ફેવરી નાખ આખું ફેવરી દે. કરજે હવે થઈ ગયું. તો ગાઈસ ફાઇનલી અમે હવે આવી ગયા છીએ ને હવા જઈએ છીએ બજારમાં. બજારમાં જાવ ને હવા અંધારી છે. તો ગાઈસ જો બરાબર અંધાર્યું છે. મેળાનો માહોલ. ચાલ જા કર તો ગાઈસ જુઓ અંધાર્યું છે. તો ગાઈસ ફાઇનલી અમે ઘેર આવી ગયા છીએ ને વરસાદ તો જો ગાઈસ શું પડ્યો છે નહીં. નાખો લે. તો ગાઈસ જો અંધારી હતું પણ થોડું પાછું હતું એ આવતી એવું થઈ ગયું છે. અને વિરામ આવા તાળું ખોલે આપણે અંદર જઈ ફર્સ્ટ ક્લાસ ચા બનાવી દે. માથું ચડી છે એટલે હવે રવા દે. તમારા કારણે અમે આ ને તમે આવો જ નહીં મેળામાં. તો હો ગયો રશ્મિકા બેન ફરવા સ્પેશિયલ. તો ગાય જો અહીંયા તો રોધવાનું ચાલુ છે. પૂજા બનાવે છે રોટલા. શાક બની ગયું પૂજા? ચાલો બનાવી. તો ગાય ડુંગળી બટાકાનું શાક બનાવી છે. અને રશ્મિકા જોજી કોનડો લેવા જઈએ કૃષ્ણ ભગવાનનો. ગાય આજે 8મ છે તો કૃષ્ણ ભગવાનને લેવા જઈએ છીએ. અમારા વાહમાંથી બધા છોડીએ બધી જઈશું. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે બટાકાનું શાક અને રોટલા દૂધ. અને ગાય જો વિરમ તો ખાવા બેસી જશે. પૂજા પણ ખાવા બેઠી છે.